બાબરા ઇલેક્શનને વધુ એક અપડેટ સામે આવી રહી છે। બનાસકાંઠા વાવડી પેટા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે બિયોક ગામના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। મતદાન કર્યા બાદ સ્વરૂપજી ઠાકોરે મીડિયા સાથે વાત કરતા ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે મતદારો આ વખતે કમળને જીતાડવા માટે આતુર છે। મોટી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે। અમને આ વખતે 100% વિશ્વાસ છે અને મતદારો પણ સ્વયંભૂ મતદાન કરી અને કમળને જીતાડવા માટે ખૂબ જ આતુર છે અને અત્યારથી જ જે હવન થતો હોય હવનમાં ભાગ લેતા હોય એ રીતે લોકો આવી અને મતદાન કરી રહ્યા છે। લોકોની માગ છે કે આ વખતે અમારે કમળ ખીલાવવું છે, તો કમળ ખીલાવવા માટે લોકો આતુર છે અને લોકોને વિશ્વાસ છે કે અમે સ્વયંભૂ ત્યાં મતદાન કેન્દ્રમાં પહોંચી અને મતદાન કરશું। મતદાનની પણ મહાદાન કરેલા છે અને મહાદાનનું પુણ્ય દરેકને મળી રહે। ચાલુ સરકારમાં દરેક જ ભાગ લે। ચાલુ સરકાર હોવાથી ચાલુ સરકારમાં કમળ ખીલાઈ અને જરૂરિયાતના કામો જેવા કે રોડ રસ્તા છે, પાણીના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, એવા દરેક અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોએ સ્વયંભૂ નક્કી કર્યું છે કે આ વખતે મહાદાન કરવું છે। મતદાન એટલે મહાદાન